નમસ્કાર સ્ટુડન્ટ્સ, બધા મજામાં હશો. અત્યાર સુધી ચેપ્ટર નંબર 2 મેં પૂરું કર્યું. ચેપ્ટર નંબર 2 જેનું નામ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આજથી આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો. ચેપ્ટરની શરૂઆત કરીએ પહેલાં નોટ પેન લઈને દરેક જણ તૈયાર થઈ જાઓ ભણવા માટે. અને ભણવાની શરૂઆત કરીએ એ પહેલાં થોડુંક મગજ શાંત થાય એના માટે એક નાની પ્રાર્થના થઈ જાય. બરાબર? ચેપ્ટરની શરૂઆત કરીએ. નાણું અને ફુગાવો. પહેલી તો વાત એ, નાણું શબ્દ જ એવો છે કે નાણાંની કોને જરૂર ના હોય. નાણાંની બધાને જરૂર હોય, પણ નાણું શું છે એની ખબર હોવી જોઈએ. નાણું એટલે વિનિમયનું સાધન. કારણ કે હું તમને પૂછું નાણું એટલે શું, બધા એક જ જવાબ આપશે કે નાણું એટલે પૈસા, રૂપિયા. પણ ઇકોનોમિક્સ એવું કહે છે નાણું એટલે વિનિમયનું સાધન. વિનિમય એટલે આપલે. કોઈ પણ વસ્તુની જરૂર હોય તો આપણે એની જરૂરિયાત હોય તેને આપણે ખરીદવી પડે, એનો વિનિમય કરવો પડે. તે નાણાં વગર શક્ય નથી. તો અહીંયા આગળ ચેપ્ટરને આપણે 2 ભાગમાં શીખીશું. બહુ નાનું ચેપ્ટર છે. બોર્ડની પરીક્ષા માટે ખાસ કહી દઉં, આ ચેપ્ટર તૈયાર કરી જ નાખજો, ફાયદામાં રહેશો. કારણ કે એક પણ સવાલ બાકી નથી બોર્ડમાં પૂછાયા વગર. બધા સવાલ પૂછાઈ ગયા. પહેલાં આપણે શીખીશું નાણાં માટે. નાણાંમાં આપણે સૌથી પહેલાં સાટા પદ્ધતિનો સવાલ ભણીશું, પછી નાણાંનો ઉદ્ભવ, વિકાસ અને એના પ્રકારો વિશે, અને ત્યારબાદ નાણાંના કાર્યો વિશે. એના પછી ફુગાવા વિશે ભણીશું. ફુગાવા માટે આપણને માત્ર 2 જ જવાબ આપ્યા છે. એક છે ફુગાવાના લક્ષણો અને બીજું છે ફુગાવાના કાર્યો. આવું એક ચેપ્ટર આપણને આપેલું છે. બરાબર? બહુ જ સહેલું ચેપ્ટર. બરાબર? પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ શીખવાનું. બરાબર? શરૂ કરીએ, ધ્યાન આપજો. ઓકે, પહેલો સવાલ તમારી સામે આવે છે સાટા પદ્ધતિનો અર્થ અને તેની મુશ્કેલીઓ અથવા મર્યાદાઓ. સાટા પદ્ધતિ એટલે શું? સાટા પદ્ધતિ એટલે વસ્તુ વિનિમય પ્રથા. જ્યારે માનવ જીવનની શરૂઆત થઈ ત્યારે માનવી પાસે કોઈ રૂપિયા નાણાં નહોતા. એની પાસે જે વસ્તુ હોય, જે પશુઓ હોય, જે કંઈ પણ હોય એ એનો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાત સંતોષી લેતો હતો. વસ્તુના બદલામાં વસ્તુ, વસ્તુના બદલામાં સેવા, સેવાના બદલામાં સેવા. બરાબર? એનો વિનિમય કરવાની પદ્ધતિ એ જમાનામાં અસ્તિત્વમાં હતી. મેં ચેપ્ટરની શરૂઆત કરી નાણું અને ફુગાવો. એમાં નાણાં વિશેની શરૂઆત થાય છે. નાણાંની શરૂઆત એટલે કે નાણાં વિશેની જો કોઈ પણ માહિતી આપણે ભણવી હોય
તો સૌથી પહેલાં સાટા પદ્ધતિ વિશે ભણવું પડે. એક સવાલનો જવાબ સ્ક્રીન પર તમને દેખાય છે. સાટા પ્રથાનો અર્થ આપી તેની મુશ્કેલીઓ અથવા મર્યાદાઓ જણાવો. બરાબર. સૌથી પહેલાં અર્થ આપેલો છે, બહુ સહેલો અર્થ, વસ્તુ વિનિમય પ્રથા. સાટા પદ્ધતિ, સાટા પ્રથા, વસ્તુ વિનિમય પ્રથા. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા, એટલે વસ્તુ વિનિમય પ્રથા. સાટા એ શબ્દ છે ને તળપદી ગુજરાતી ભાષાનો શબ્દ છે. સાટું એટલે લેવડ દેવડ. આપણે સાટું શબ્દ સામાજિક રીત રિવાજોમાં સાંભળતા હોઈએ છીએ, એના પરથી આ શબ્દ બન્યો છે. પછી એક ઉદાહરણ આપી છે એટલે તમને વધારે ખબર પડે. સાટા પદ્ધતિમાં ખેડૂત ઘઉં ઉગાડીને સ્વવપરાશ માટે કેટલાક ઘઉં પોતાની પાસે રાખે અને પોતાને જે કંઈ ચંપલ, ખુરશી, કાપડ, ઘી બધાની જરૂર હોય એ બધા બનાવનારાઓ પાસેથી મેળવી અને ઘઉં આપી અને પોતાની જરૂરિયાત સંતોષી લે. એને કહેવાય વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પ્રથા. માનવ જીવનની શરૂઆત થઈને ત્યારે માનવીનું જીવન ખૂબ જ સાદું અને ઓછી જરૂરિયાતોથી ભરેલું હતું. એટલે સાટા પદ્ધતિ છે ને એ વખતે બહુ જ ઉપયોગી સાબિત થતી હતી. ગ્રામીણ વ્યવસ્થા, ગ્રામીણ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર એ માનવીના જીવન સાથે ઘેરાયેલા હતા. એટલે એ સમયમાં સાટા પદ્ધતિ ખૂબ જ સારી કામગીરી બજાવતી હતી. પણ જ્યારથી ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભ માનવીને મળવા માંડ્યા એટલે માનવીની જરૂરિયાતો વધી અને એના પરિણામે સાટા પદ્ધતિની મર્યાદાઓ જોવા મળી. આટલી વિગત આપણે આ સ્ક્રીન ઉપર જોઈ. બરાબર. હવે મર્યાદાઓની વાત કરીશું. હવે સાટા પદ્ધતિની મર્યાદા. સાટા પદ્ધતિની કુલ 3 મર્યાદાઓ છે. જરૂરિયાતોનો મેળ બેસાડવાની સમસ્યા, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને મૂલ્યના માપનની મુશ્કેલી. આ ત્રણેય વિગતો એક પછી એક આપણે સમજવાની. બહુ સહેલું છે. જવાબ સાંભળતા જ તમને યાદ રહી જવો જોઈએ. આનાથી સહેલો કોઈ જવાબ નથી. ત્રીજો પાઠ જ્યારે શરૂ કર્યો મેં કહી દીધું, આખો પાઠ એક પણ સવાલ મોઢે કર્યા વગર નથી છોડવાનો. કારણ કે કન્ફર્મ છે કે આ જવાબ તમને પૂછાવાનો છે. બરાબર. હું શરૂ કરું વિગત. સૌથી પહેલાં જરૂરિયાતોનો મેળ બેસાડવાની સમસ્યા. માનવીની જરૂરિયાતો આર્થિક, સામાજિક વિકાસ થવાની સાથે સાથે વધતી ગઈ છે. હું તમે કોઈ બી આમાં બાકાત નથી. માનવીની જરૂરિયાત વધતી ગઈ કારણ કે તેનો આર્થિક અને સામાજિક વિકાસ થયો અને અર્થતંત્ર જટિલ બનતું ગયું. કારણ કે જરૂરિયાતો વધતી ગઈ, જરૂરિયાતો સંતોષાતી નહીં. તેથી માનવીની જરૂરિયાતોનો મેળ બેસાડવાની સમસ્યા સર્જાઈ સાટા પદ્ધતિમાં. મેળ બેસવો એટલે શું? બધાને ખબર છે કે જ્યારે પણ ખરીદીને વેચાણ થાય, વિનિમય થાય, તેમાં 2 પક્ષકાર હોય. એક હોય ખરીદનાર અને બીજો હોય વેચનાર. બંને ખરીદનાર અને વેચનારની જરૂરિયાત સંતોષાવી જોઈએ, એનો મેળ બેસવો જોઈએ. તો જ વિનિમય થયો ચોક્કસપણે એમ કહી શકાય. વિનિમયની જે કંઈ પણ સમસ્યા છે એ સાટા પદ્ધતિમાં જરૂરિયાતોના મેળના સંદર્ભમાં જોવા મળી. તમને એક કોષ્ટક દેખાશે, દાખલા તરીકે અથવા ઉદાહરણ તરીકે એવું લખેલું છે સ્ક્રીન ઉપર. કોષ્ટકમાં વ્યક્તિ પાસે છે અને વ્યક્તિને જોઈએ છે એવી વિગત આપી છે. સમજો, ખેડૂત, એની પાસે અનાજ છે, એને ખુરશી જોઈએ છે. ખુરશી સુથાર પાસે છે તો સુથારને અનાજ નહીં પણ કાપડ જોઈએ છે. વણકર પાસે કાપડ છે પણ એને ઓજાર જોઈએ છે. ઓજાર લુહાર પાસે છે પણ લુહારને ચંપલ જોઈએ છે. ચંપલ મોચી પાસે છે પણ મોચીને અનાજ જોઈએ છે. તો આવી એક સમસ્યા સર્જાય છે. આને કહેવાય જરૂરિયાતોનો મેળ બેસાડવાની સમસ્યા. સાટા પદ્ધતિમાં આવી સમસ્યા સર્જાતી હતી. એટલે પહેલી વિગત ખબર પડવી જોઈએ. બરાબર. કોષ્ટક ધ્યાનથી વાંચો તો તમને આખો મુદ્દો ખબર પડી જાય. હવે નેક્સ્ટ, બીજી મર્યાદા. ઓકે. હવે સ્ક્રીન ઉપર તમને 2 મર્યાદાઓ દેખાય છે, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને મૂલ્યના માપનની મુશ્કેલી.
સૌથી પહેલાં મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. મૂલ્ય એટલે વિનિમય મૂલ્યની મુશ્કેલી. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. બહુ સિમ્પલ વાત કરું, નાશવંત વસ્તુઓ વિશે તમે જાણો છો. એવી વસ્તુઓ કે જેનો ઉપયોગ કરવાની સાથે શું થઈ જાય છે, તેનો નાશ થઈ જાય છે. મીન્સ કે એ બીજી વાર ઉપયોગમાં નથી લઈ શકાતી. દૂધની બનાવટ બધું તમે સમજી શકો. તમે વિચારો, જ્યારે સાટા પદ્ધતિ હશે ત્યારે આ બધી વસ્તુઓ કઈ રીતે સંગ્રહી શકાતી હશે? જવાબ એક જ છે કે આવી વસ્તુનો સંગ્રહ કરવા માટેની કોઈ પ્રોપર મેથડ નહોતી અથવા કોઈ એવી પદ્ધતિ નહોતી. માટે મર્યાદા. વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી, કેમ કે તેમાં વિનિમય મૂલ્યના સંગ્રહની મુશ્કેલી હતી. સ્ક્રીન પર તમારું ધ્યાન છે જ, એટલે આ વિગત તમને ખ્યાલ આવી જશે. ઉદાહરણ આપ્યું છે તમને વધારે ખબર પડે એટલે. દાખલા તરીકે ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી પોતાને જરૂરી હોય તેવી દરેક વસ્તુઓ ઘઉંના બદલામાં મેળવી લેતો, અને પછી પણ જો ઘઉં બચતા તો તેના લાંબા સમય સુધી સાચવવાનો તેના માટે પ્રશ્ન સર્જાતો. અને એ પ્રશ્ન એટલે સર્જાતો કારણ કે ઉત્પાદન ને ઉત્પાદકતા હંમેશા શું થતા હોય છે? વધતા હોય છે. એટલે આવી એક વિગત તમને ખ્યાલ આવવો જોઈએ. ચોથી એક વિગત છે, ત્રીજી એક મર્યાદા છે મૂલ્યના માપનની મુશ્કેલી. આજે તો કોઈ પણ વસ્તુને તમે માપી શકો. ઘન વસ્તુ હોય તેને કિલોગ્રામ ગ્રામમાં માપી શકો. પ્રવાહી વસ્તુ હોય તેને લીટર મિલીલીટરમાં માપી શકો. બરાબર? અંતર ઊંચાઈ હોય તેને મીટર સેન્ટીમીટરમાં કે એમાં માપી શકો. પણ એ વખતે સાટા પદ્ધતિ હતી તો કોઈ પણ વસ્તુનું કોઈ માપદંડ નક્કી નહોતો. મીન્સ એને માપી શકાતું નહોતું. શ્રમ વિભાજનનો મુદ્દો શરૂ કરું છું, સ્ક્રીન પર ધ્યાન રાખજો. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યના માપનનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો બન્યો. કેમ હું આવી વિગત કહું છું? કારણ કે શ્રમ વિભાજન જેમ જેમ માનવીનો વિકાસ થતો ગયો તેમ તેમ તેની બુદ્ધિનો વિકાસ થતો ગયો. એની જરૂરિયાતો બદલાતી ગઈ, એની રહેણી કહેણી બી બદલાતી ગઈ, વસ્તુઓનું જે સ્વરૂપ છે એ પણ બદલાતું ગયું. એક સમાન વસ્તુઓનો વિનિમય સરળતાથી નક્કી થતો હતો એ જમાનામાં, પરંતુ નવી અથવા જુદા જુદા પ્રકારની વસ્તુનો વિનિમય બરાબર નક્કી કરવાનું કામ મુશ્કેલ હતું. કારણ કે વિનિમયના સર્વસામાન્ય માપદંડનો અભાવ હતો. દાખલા તરીકે 1 મણ ઘઉં, તમારી જાણકારી માટે 1 મણ એટલે 20 કિલો કહેવાય. બરાબર? 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા. 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ. 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી. પણ 1 કિલો બરાબર કેટલું કાપડ, કેટલા ચોખા, આ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હતું. એટલે કહેવાનું મિનિંગ આ એમને અડસટ્ટે નક્કી થતું. બરાબર? એટલે મૂલ્યના માપનની મુશ્કેલી હતી. એટલે આ મુશ્કેલી જોતાં આપણને એવું લાગે કે જેને જરૂરિયાત હોય એનું સાટા પદ્ધતિમાં શોષણ થતું, જેને વસ્તુની જરૂરિયાત વધારે હોય એનું શોષણ થતું. બરાબર? તો આ થઈ સાટા પદ્ધતિની મર્યાદા. કુલ 3 મર્યાદા થઈ. જરૂરિયાતોનો મેળ બેસાડવાની સમસ્યા, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને મૂલ્યના માપનની મુશ્કેલી. એટલે આવી એક વિગત આપણે ભણ્યા. બરાબર? બાકી આપણે નવો એક સવાલ જોઈએ. હવે એક નવો સવાલ તમારી સામે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે. એ છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. શું છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ? એક પછી એક વિગત આપણે જોતા જઈશું. ખબર છે આપણને બધાને કે નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો. પહેલાં વસ્તુ નાણું હતું. એક વાત કરું, હમણાં આગળના સવાલમાં જ આપણે વાત કરી કે વસ્તુના બદલામાં વસ્તુના બદલામાં સેવાનો વિનિમય થતો હતો, તો એ વસ્તુ નાણું હતું. જો કોઈ પાસે પશુઓ હોય તો પશુઓનો ઉપયોગ પણ નાણાં તરીકે થતો હતો, વિનિમયના સાધન તરીકે થતો હતો, તે પશુ નાણું હતું.
વિગત આખી શરૂ કરું છું, ધ્યાન રાખજો. જેમ જેમ માનવીનો વિકાસ થતો ગયો, માનવીનું જીવન સુદૃઢ બનતું ગયું, સમૃદ્ધ બનતું ગયું, તેમ તેમ નાણાંના નવા નવા પ્રકારો જોવા મળ્યા. અત્યારે આપણે કાગળ નાણું, અદ્રશ્ય નાણું, બેંક નાણું, અદ્રશ્ય નાણું, ઈ મનીના નામે ઓળખાય છે. આ બધું જોઈ રહ્યા છે, બરાબર. તો આપણો ઉદ્ભવ શી રીતે થયો એની વિગત આપણે જોઈશું. દરેક જણ ધ્યાન આપશે. વસ્તુ વિનિમય પ્રથામાં વિનિમયને સરળ બનાવવા સર્વસામાન્ય માધ્યમ તરીકે પશુઓનો ઉપયોગ શરૂ થયો. પશુઓમાં ખાસ કરીને ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. ખેતી પ્રધાન અર્થતંત્રમાં અનાજનું ઉત્પાદન થતું. વર્તમાન વપરાશ માટે અન્ન એટલે કે અનાજ જ બરાબર બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડે તો પશુ વેચીને અનાજ પાછું મેળવાતું, કેમ કે સંગ્રહ સરળ બને. એટલે કે વધેલું અનાજ સંગ્રહ કરવામાં વધારે જોખમ હતું, તેથી પશુઓ દ્વારા તેનો સંગ્રહ થતો હતો, બરાબર. જો કે પશુઓ દ્વારા મૂલ્યનો સંગ્રહ પણ મર્યાદાવાળો બન્યો, કેમ કે પશુ પણ બીમાર પડે કે મૃત્યુ પામે, તેથી સમયના લાંબા ગાળા સુધી મૂલ્યના સંગ્રહનો પ્રશ્ન સર્જાયો. એટલે પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થયો. આ કિંમતી પથ્થરોના ઉપયોગ વધવાની સાથે સાથે રાજાશાહી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. આ રાજાશાહી વ્યવસ્થા અસ્તિત્વમાં આવતા સિક્કાઓની શરૂઆત થઈ. આપણે સૌ જાણીએ છીએ, બધા ધાતુના સિક્કાઓ, સોનું, ચાંદી, બરાબર, તાંબુ, એલ્યુમિનિયમ, આ બધી ધાતુઓનો ઉપયોગ થવા લાગ્યો સિક્કા બનાવવા માટે, જે વ્યવહારમાં વિનિમયના માધ્યમ તરીકે આ બધા સિક્કાઓએ કામ શરૂ કર્યું. પરંતુ તેનો ઉપયોગ પણ મર્યાદિત બન્યો, કારણ કે ધીમે ધીમે લોકશાહીનો ઉદ્ભવ થયો, ઔદ્યોગિકરણ થયું, બરાબર. એ બધી જરૂરિયાતો લોકોની વધતી ગઈ. એને પૂરવા માટે નાણાંનું સ્વરૂપ બરાબર એ પ્રેરક બન્યું. કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનારા નાણાંને સ્વીકૃતિ મળી, જેને આપણે આજે કાગળ નાણાં તરીકે ઓળખીએ છીએ. વિનિમયના માધ્યમ તરીકે નાણું ઝડપભેર સ્વીકૃત બન્યું અને નાણાંનો સંગ્રહ કરવા માટે એક બેન્કિંગ વ્યવસ્થા અથવા તો વ્યવસાયનો વિકાસ થયો, જેણે નાણાંના સંગ્રહ અને સ્થળાંતરને સરળ બનાવ્યો. આમ આ આખી ચર્ચા દ્વારા આપણને નાણાંનો ઉદ્ભવ અને વિકાસ જાણવા મળે કે પહેલાં વસ્તુ નાણું, પશુ નાણું, એના પછી ધાતુ નાણું, પછી ધીરે ધીરે કાગળ નાણું અને અત્યારે બેંક નાણું. એ પ્રમાણે નાણાંનો ઉદ્ભવ વિકાસ જોવા મળે છે. ઇતિહાસ એવું કહે છે, કાગળ નાણાંની શરૂઆત ચીન દેશમાં થયેલી જોવા મળે છે. જસ્ટ ફોર યોર નોલેજ. એટલે આવી વાત. આ થયો નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. હવે છેલ્લે નાણાંના પ્રકારો. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ શીખી લીધા પછી આપણા માટે આ એકદમ ઇઝી વાત છે કે નાણાંના પ્રકારો શું હોય. વસ્તુ વિનિમય પ્રથાથી જ વિનિમયના માધ્યમને મૂલ્યના સંગ્રાહક તરીકેની ઘણી બધી મર્યાદાઓ જોવા મળી હતી. પશુઓ, કિંમતી પથ્થરો, આ બધાનો ઉપયોગ નાણાં તરીકે થતો હતો અને એ બધી જ વાતો નાણાંના પ્રકારોની અંદર આવી જાય. રાજાશાહી આવી એટલે ધાતુ નાણું આવ્યું. લોકશાહી ઔદ્યોગિકરણને લીધે કાગળ નાણું અસ્તિત્વમાં આવ્યું. કાગળ નાણાં પછી અત્યારે આપણે બેંક નાણું ને બધા નાણાંનો ઉપયોગ કરી રહ્યા છીએ. એટલે આવી બધી વ્યવસ્થાઓ શરૂ થઈ. પણ છેવટે કહેવાય તો એટલું જ કે નાણાંની ઉત્પત્તિ, નાણાંના પ્રકારો એ માત્ર 5 છે. કહેવાના 5, લખવાના 6. કેમ હું છેલ્લે કહું. વસ્તુ નાણું, ધાતુ નાણું, પશુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું. બેંક નાણાંને અદ્રશ્ય નાણું અથવા ઇલેક્ટ્રોનિક મની તરીકે ઓળખવામાં આવે છે. 5 પ્રકારો છે, લખવાના 6, કારણ કે બુદ્ધિ દોડાવો. પ્લાસ્ટિક નાણું એટલે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. ક્રેડિટ ડેબિટ કાર્ડ આપણને કોણ આપે? બેંક આપે, એટલે બેંક નાણું કહેવાય. તા થયા નાણાંના પ્રકાર, બરાબર. તો સાટા પદ્ધતિની મર્યાદા ભણ્યા, નાણાંના ઉદ્ભવ અને વિકાસ વિશે ભણ્યા, નાણાંના પ્રકારો વિશે ભણ્યા. આજના લેક્ચરની આટલી જ વાત. હોમવર્કમાં તમે સાટા પદ્ધતિની મર્યાદાવાળો આખો જવાબ લખી નાખશો અને મોઢે કરી નાખશો. પ્લસ ચેપ્ટર નંબર 2 પૂરું કર્યું છે
તો એમાં હું ફરી ટકોર કરું છું, આંકડાવાળા જે જવાબો છે વારંવાર રિવાઇઝ કરજો, મોઢે કરજો. અને તમને જે મેં MCQ VSQનું મટીરિયલ મોકલાવ્યું, મટીરિયલ ઇન ધ સેન્સ ચોપડીના સ્વાધ્યાયનો એક સ્નેપ પાડીને મેં મોકલ્યો છે, તો એ MCQ VSQ તમારે લખવાના છે ચેપ્ટર નંબર 2ના. બરાબર? એ MCQ VSQ જો તમને ના ફાવે તો તમે મને પૂછી શકો છો. બરાબર? આજે આટલું, બાકી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય શ્રી કૃષ્ણ.